હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ છે 27 ફેબ્રુઆરી 2026 અને આપણે આવી ગયા છે બપોરની હરાજીનો ભાવ જાણવા। તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બધું બકાલું આવી ગયું છે। અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। આ જોઈએ તો એક નંબર સાનિયા મરસી છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર લાલ મરસા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર ગુલાબી રીંગણું છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર મરસા છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર કારેલા છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર પેપ્સિકોન મરચું છે, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દૂધી છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર પરવર છે, જેનો ભાવ 60 થી લઈને 76 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર ફુલાવર છે, જેનો ભાવ 100 થી લઈને 120 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે। આ જોઈએ તો એક નંબર લીંબુ છે, જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર ફાફડા છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર સિંગોળ મરચી છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગલકા છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર પૂરિયાવાળા સોરા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર કોબીજ છે, જેનો ભાવ 4 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો એક નંબર ગુવાર છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દાણાવાળા વાલ છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દેશી કાકડી છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ખીરા કાકડી છે, જેનો ભાવ 15 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો દાણાવાળા સોરા છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ટમેટા છે, જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને અત્યારે વાગી ગયા છે 4:15। તમે જોઈ શકો છો ગરાગી પૂરી થઈ ગઈ છે અને માલ પણ આજે બધો વેચાઈ ગયો છે। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। ને જો તમારે કાયમનો વિડીયો જોવો હોય ને તો કોમેન્ટમાં લખી દેજો।